हेलो विद्यार्थी मित्रों, मकान मिलकतनी आवकना चेप्टरमां अत्यार सुधी आपणे ग्रोस वार्षिक मूल्य, त्यारबाद स्थानिक करवेरा अने लोनना व्याजनो टॉपिक कवर कर्यो। आजे एक्जामनी दृष्टिए इम्पोर्टન્ટ कही शकाय एवा बे अगत्यना समनी चर्चा लेशुं। उदाहरण 17 अने एना पछी एक लेशुं के जे युनिवर्सिटी एक्जाममां पूछायेलो पण छे। उदाहरण 17 लईए छीए। श्री वरुणनी मकान मिलकतोने लगती नीचेनी माहिती परथी आकारणी वर्ष 2020-21 माटे अथवा तो पाछलू वर्ष 2019-20 माटे मकान मिलकतोनी करपात्र आवकनी गणतरी करो। ध्यान राखजो, अत्यारे आपणुं पाछलू वर्ष 2019-20 चालू छे अने आकारणी वर्ष 2020-21। बे मकान छे वरुण पासे भाड़े आपे एक मकान भाड़े आपेलू छे अने एक मकान एमने अंगत રહેઠાણ माटे वापरे छे। म्युनिसिपल आकारणी मुजब वार्षिक मूल्य आपेलू छे। स्थानिक करवेरा वार्षिक आपेला छे, चूकवेला छे એટલે આપણે માઇનસ કરી શકશું। બાંધકામ પૂરું થયા તારીખ આપેલી છે। આ ખાસ ધ્યાનમાં લેજો। જ્યારે જ્યારે લાસ્ટ લેક્ચરમાં બી મેં તમને કીધું હતું કે બાંધકામ તારીખોને ખાસ ધ્યાનમાં લેવું, એટલે મૂડીકૃત વ્યાજ આવે છે કે નહીં એ તમને ખ્યાલ આવી જવો જોઈએ। જે ડિરેક્ટલી ઘણા સમમાં નહીં આપેલું હોય કે મૂડીકૃત વ્યાજ છે કે નહીં, ચાલુ વર્ષનું વ્યાજ તમે બાદ કરશો જ, પણ મૂડીકૃત વ્યાજ બાદ કરશો તો કેટલા સમયગાળાનું એ મહત્વનો ટોપિક છે। અને મકાન મિલકતોની આવકના ચેપ્ટરમાં સૌથી જો અઘરો લાગતો હોય વિદ્યાર્થીઓને ટોપિક તો એ વ્યાજનો ટોપિક જ છે, બરાબર? તો એકદમ ધ્યાન આપશો। બાંધકામ માટે વાર્ષિક 15% દરે લીધેલ લોન આપેલી છે। 1/1/2017 લીધી છે 2,40,000ની લોન અને અંગત રહેઠાણના મકાન માટે 3,60,000ની લોન અને 1/1/2019 રોજ બીજી 1 લાખની લોન લીધી છે અંગત રહેઠાણ માટે બીજા માળનું બાંધકામ કરવા માટે અને એનું બાંધકામ 1/4/2019 રોજ પૂરું થયું હતું। એટલે 3 લોન લીધેલી છે આપણે। ભાડે આપેલ મકાન માટે એક લોન લીધી છે જે 1/1/2017 લીધી છે અને એ બાંધકામ પૂરું થયા તારીખ આપેલી છે 1/4/2019। બીજી 2 લોન લીધી છે આપણે અંગત રહેઠાણના મકાન માટે। એમાં એક લોન લીધી છે આપણે બાંધકામ માટે 1/1/2017 3,60,000ની અને એનું બાંધકામ પૂરું થયું છે 1/4/2018 રોજ। તેમજ બીજી લોન લીધી છે આપણે 1 લાખ રૂપિયાની જે 1/1/2019 લીધી છે અને એ બીજા માળનું બાંધકામ કરવા માટે એટલે કે પુનઃ બાંધકામ માટે લીધી છે 1/4/2019 રોજ। એનું બાંધકામ પૂરું થયું છે। 31/3/2020 સુધી લેણું થયેલ વ્યાજ આપણે ચૂકવી આપ્યું છે। હવે વ્યાજ ચૂકવી આપ્યું છે એટલે બાદ મળે, ચૂકવવાનું બાકી હોય તો પણ વ્યાજની રકમ બાદ મળે। આ દાખલામાં અગત્યનો ટોપિક છે વ્યાજનો ટોપિક, જે બહુ ધ્યાન માંગી લે એવો છે। લઈએ છીએ આપણે વરુણની મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક। પહેલે લઈ લઈએ આપણે ભાડે આપેલ મકાન માટે। ભાડે આપેલ મકાન માટે આપણે જાણીએ છીએ એમ કેલ્ક્યુલેશન એના આધારે થાય છે તો કે ગ્રોસ વાર્ષિક મૂલ્યથી સ્ટાર્ટ થાય। હવે અહીંયા ગ્રોસ વાર્ષિક મૂલ્ય તમને આપેલું, ગ્રોસ વાર્ષિક મૂલ્યને લગતી એક જ ઇન્ફોર્મેશન છે મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્ય, એ સિવાયની કોઈ જ ઇન્ફોર્મેશન નથી। એટલે આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય જ કેટલું થશે, સ્ટેપ 1માં ફક્ત આ જ રકમ આવશે 72,000, સ્ટેપ 2ની બીજી કોઈ રકમ નથી, એટલે સ્ટેપ 3 તમારું આ જ આવશે 72,000 અને ખાલી રહ્યું સમયનું કોઈ ઇન્ફોર્મેશન નથી, એટલે આપણે ચારે સ્ટેપ મુજબ વાર્ષિક મૂલ્ય આવશે 72,000 રૂપિયા। બે મકાન છે એટલે આપણે ઇનર કોલમમાં લખીએ છીએ 72,000 માઇનસ સ્થાનિક કરવેરા, ચૂકવેલા જ છે એટલે માઇનસ કરી શકશું, ચૂકવવાના બાકી હોય તો આપણે બાદ કરી શકીએ નહીં। 64,800 એનામાંથી આપણે બાદ કરશું લોનનું વ્યાજ અને સ્ટાન્ડર્ડ કપાત। આમ બે ખાસ કપાતો બાદ કરવા મળે। સ્ટાન્ડર્ડ કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%, એટલે 19,440
માઇનસ કરવાના છે એટલે આપણે બ્રેકેટ કરીએ છીએ. અને પછી લોનનું વ્યાજ, જે આ દાખલાનો મહત્વનો ટોપિક છે એ ધ્યાન આપશો ખાસ. જ્યારે બાંધકામ પૂરું થયા તારીખ અને લોન લીધા તારીખ આપેલી હોય એટલે ખાસ જોઈ લેવું કે મૂડીકૃત વ્યાજ છે કે નહીં. ચાલુ વર્ષનું તો હશે જ. દાખલા તરીકે આપણે ભાડે આપેલ મકાન માટે એક લોન લીધી છે 2,40,000ની 1/1/2017. હવે આપણે પરત ન કરીએ ત્યાં સુધી દર વર્ષે આપણે કેટલું વ્યાજ આપવું પડે? 15% લેખે. એટલે તમે કરશો ચાલુ પાછલા વર્ષનું લોનનું વ્યાજ, એ તો બાદ કરશો જ. 2,40,000 ઉપર 15% લેખે. ચાલુ વર્ષનું વ્યાજ થશે 36,000. એ તો માઇનસ તમે કરશો જ, પણ જ્યારે તારીખો આપેલી હોય ત્યારે જોઈ લેવાનું મૂડીકૃત વ્યાજ છે અને એ સરખા 5 હપ્તામાં બાદ લેવાય છે. એ 5મો ભાગ આ વર્ષે બાદ લઈ શકાશે કે કેમ? તો આપણે અહીંયા ઇન્ફોર્મેશન આપી છે. લોન લીધી છે આપણે 1/1/2017 અને મકાન બાંધકામ પૂરું થયું છે 1/4/2019. અહીંયા ખાસ ધ્યાન આપશો. 1/1/2017 લોન લીધી છે અને બાંધકામ પૂરું થયું છે તમારું 1/4/2019. બરાબર? એટલે કેટલા સમયગાળા માટે બાંધકામ ચાલુ રહ્યું છે એ સમયગાળાનું વ્યાજ એ શું ગણાય? મૂડીકૃત વ્યાજ ગણાય. તો આપણે 1/1/2017 થી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, આમ 3 માસ 2017 પહેલે લઈ લઈએ. પછી 2017-18 વર્ષ આખું એટલે 12 માસ અને 2018-19 વર્ષ આખું 31 માર્ચ 2019 સુધી, આમ 12 માસ બીજા. એટલે તમારા 1/4/2019 સુધી કુલ માસ થશે 27 માસ. રિપીટ કરું છું, ખાસ ધ્યાન રાખજો. 1/1/2017 લોન લીધી છે એટલે કાં તો તમે આમ કરો 2017 12 માસ, પહેલી તારીખે જ લોન લીધી છે. 2018 પણ 12 માસ અને 2019 બાંધકામ ક્યારે પૂરું થયું છે? 1 એપ્રિલના. એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ, આમ 3 માસ ચાલુ રહ્યું છે. તો પણ શું થાય? 27 માસ. આપણે તો શું ધ્યાન લેવાનું છે? મકાન બાંધકામ કેટલા સમયગાળા પૂરતું ચાલ્યું છે. તો આપણે શું આવ્યું? આન્સર 27 મહિના બાંધકામ ચાલુ રહ્યું છે. તો એ સમયગાળાનું વ્યાજ એ શું ગણાય? મૂડીકૃત વ્યાજ ગણાય. અને મૂડીકૃત વ્યાજ આપણે 1/5 ભાગ બાદ કરીએ. ક્યારથી? બાંધકામ પૂરું થયાની 31મી માર્ચ અથવા તો લોન પરત કર્યા તારીખ, બેમાંથી જે વહેલી હોય એ વર્ષથી 1/5 ભાગ આપણે બાદ કરવા મળે. તો આ ચાલુ પાછલા વર્ષથી જ આપણે બાદ કરશું એટલે મૂડીકૃત વ્યાજ માઇનસ કરી નાખીએ. ખાસ ધ્યાન રાખજો, આ દાખલાનો સૌથી મહત્વનો ટોપિક આ છે, મૂડીકૃત વ્યાજ. જે ડિરેક્ટલી આપેલું હોય નહીં, આપણે તારીખોને ધ્યાનમાં લઈને નક્કી કરવાનું કે બાંધકામ સમયગાળો કેટલો છે, એનું વ્યાજ કેટલું છે ને એ કયા સમયગાળા દરમિયાન બાદ લઈ શકાશે. બાંધકામ જ્યાં સુધી ચાલુ હતું, આપણે લોન લીધી છે 1/1/2017 1 એપ્રિલ 2019 સુધી તો બાંધકામ ચાલુ હતું. એ સમયગાળાનું 27 માસનું જેટલું વ્યાજ હશે એ બાંધકામ સમયગાળા દરમિયાન બાદ નહીં લઈએ, આપણે 5 સરખા હપ્તામાં એને બાદ લેશું. એટલે એ આપણે 1/4/2019 થી, એટલે આપણું પાછલું વર્ષ જે છે 2019-20નું, ત્યારથી જ આપણે બાદ લેવાનું સ્ટાર્ટ કરી દઈશું. એટલે આપણું વર્ષ છે ટોટલ, આપણી લોન છે 2,40,000ની, એના ઉપર 15% લેખે 27 માસનું વ્યાજ. આ ખાસ ધ્યાન રાખજો, 27 મહિનાનું વ્યાજ. એટલે તમને મળશે 81,000 રૂપિયા કુલ વ્યાજ. આને કહેવાય બાંધકામ સમયગાળાનું વ્યાજ, એટલે કે મૂડીકૃત વ્યાજ. પણ મૂડીકૃત વ્યાજ આપણે એક જ વર્ષમાં બાદ લેતા
નથી, 5 હપ્તામાં બાદ લઈએ છીએ એટલે 1/5 ભાગ આ વર્ષે બાદ લેશું 16,200. ક્લિયર? આમ ત્રણેય રકમ માઇનસ કરશું આપણે 64,800 માઇનસ 19,440 માઇનસ 36,000 અને 16,200. આમ માઇનસ આવશે બહારની કોલમમાં 6,840 જે ભાડે આપેલ મકાનની કરપાત્ર ખોટ ગણાય. એના પછી આપણે કેલ્ક્યુલેશન કરીએ આપણે રહેઠાણ માટે ભાડે આપેલ મકાનની. રહેઠાણ માટે આવી ગયું, ભાડે આપેલ મકાન આવી ગયું, અંગત રહેઠાણના મકાનની. હવે જે મકાન સ્વવપરાશ માટે લેવાતું હોય, પોતાના રહેણાંક માટે વપરાતું હોય, એની આગળ આપણે ચર્ચા કરી હતી કે એની કેલ્ક્યુલેશન આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્યથી નથી કરતા. એનામાં આપણે શું કરીએ છીએ, જે આ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આવે દરેકમાં એ આપણે 0 લઈએ છીએ અને એમાંથી ફક્ત અને ફક્ત લોનનું વ્યાજ માઇનસ કરવા મળે છે. એટલે એમાં આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય માઇનસ સ્થાનિક કરવેરા કે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કેટલું આવ્યું એ કરવાની જરૂર નથી. સ્ટાન્ડર્ડ કપાત પણ એમાં આવે નહીં. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 અને એના પછી આપણે લોનનું વ્યાજ જ બાદ મળે અંગત રહેઠાણના મકાન માટે. એટલે આપણે લખશું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 અને એમાંથી બાદ લેશું લોનનું વ્યાજ. હવે લોનનું વ્યાજ ફરીથી મહત્વનો ટોપિક આ દાખલાનો. અહીંયા 2 લોન લીધી છે. પહેલી લીધી છે 3,60,000ની લોન. એક વસ્તુ કોમન છે કે જ્યાં સુધી લોન પરત નહીં કરી ત્યાં સુધી ચાલુ વર્ષનું તો વ્યાજ આપવું જ પડશે. એટલે આપણે લઈ લઈએ 3,60,000નું ચાલુ પાછલા વર્ષનું વ્યાજ 3,60,000 ઉપર 15% લેખે. એ તો આપવું જ પડશે જ્યાં સુધી લોનનું રીપેમેન્ટ નહીં થાય ત્યાં સુધી. 54,000 રૂપિયા બહારની કોલમમાં લખી નાખશો. લોનનું વ્યાજ 3,60,000 ઉપર 15% લેખે આપણે ચૂકવી દીધું. હવે આ લોન આપણે શેના માટે લીધી હતી? બાંધકામ માટે. એ બાંધકામ માટે લોન લીધી છે આપણે 1/1/2017ના અને બાંધકામ પૂરું થયું છે 1/4/2018ના. હવે મેઇન વસ્તુ પાછું અહીંયા આવે કે બાંધકામ પૂરું થયા તારીખ આપેલી હોય એટલે આપણે જોઈ લેવાનું મૂડીકૃત વ્યાજ છે કેટલા સમયગાળાનું અને એનો 1/5 ભાગ આ વર્ષે બાદ મળે છે કે કેમ. તો આપણે લઈ લઈએ તારીખો ખાસ ધ્યાનમાં લેજો. આપણે લોન લીધી છે 1/1/2017ના બરાબર અને બાંધકામ પૂરું થયું છે 1/4/2018ના. એટલે કેટલો સમયગાળો? તો કે 2017ના 12 મહિના. 1 જાન્યુઆરીના લોન લીધી છે એટલે 12 માસ 2017ના અને 2018ના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. આમ 3 માસ 2018ના. એમ કુલ 15 મહિના બાંધકામ ચાલુ રહ્યું છે અને બાંધકામ સમયગાળાના વ્યાજને આપણે શું કહીએ છીએ? મૂડીકૃત વ્યાજ. હવે મેઇન વસ્તુ કે એ ચાલુ પાછલા વર્ષે બાદ મળે કે કેમ. આનું જે આ સમયગાળાનું જે વ્યાજ આવશે એનો 1/5 ભાગ ચાલુ પાછલા વર્ષે બાદ મળશે કે કેમ એ મહત્વનો ટોપિક છે. તો કે બાંધકામ પૂરું ક્યારે થયું છે? 1/4/2018થી. સળંગ 5 વર્ષોમાં માઇનસ લઈશું તો અત્યારે 2019-20નું આપણું પાછલું વર્ષ છે એ 5 વર્ષોમાં આવે છે. એટલા માટે આપણે મૂડીકૃત વ્યાજ પણ બાદ લેશું. કેટલા માસનું ગણાશે એના ઉપર? 15 માસનું. લઈ લઈએ મૂડીકૃત વ્યાજ. મૂડીકૃત વ્યાજમાં આ 3,60,000ની લોન ઉપર 15% લેખે 15 માસનું વ્યાજ. એટલે તમને મળશે 67,500 કુલ મૂડીકૃત વ્યાજ. એનો 1/5 ભાગ ચાલુ વર્ષે બાદ કરવા મળે એટલે 13,500. દાખલામાં મહત્વનો ટોપિક કયો છે એ ખાસ ધ્યાન રાખજો. હાઇલાઇટ કરું છું મૂડીકૃત વ્યાજનો ટોપિક.
કેટલા માસનું છે અને ખાસ 1/5 ભાગ બાદ મળે. ક્લિયર? આ દાખલાનો મહત્વનો ટોપિક. હજી આપણે વાત કરી છે બાંધકામ માટેની લોનની. આ જે લોનનું વ્યાજ હતું એ શું હતું? બાંધકામ માટેની લોનનું વ્યાજ. હવે વાત કરીએ આપણે બીજા માળનું પુનઃ બાંધકામ જે કર્યું છે એની લોન 1 લાખની લીધી, એનું પણ વ્યાજ આપણે માઇનસ કરશું. તો એ પણ ચાલુ પાછલા વર્ષનું 1 લાખની લોન લીધી છે. લોન લીધી છે આપણે 1/1/2019ના. ખાસ તારીખો વ્યવસ્થિત ધ્યાન રાખવી. આપણું વર્ષ ચાલુ થાય છે 1/4/2019 થી 31/3/2020 સુધીની કરપાત્ર આવક કેટલી એની ગણતરી કરવાની છે. આ લોન લીધી છે 1/1/2019ના. ક્લિયર? એટલે આગળના વર્ષમાં લીધી છે. એટલે ચાલુ વર્ષે તો 1 લાખ ઉપર 15% પૂરેપૂરું દેવું પડશે, 15,000. હવે મેઇન વસ્તુ કે આનું બાંધકામ ક્યાર સુધી ચાલુ રહ્યું છે. તારીખ આપણને આપેલી છે 1/4/2019 સુધી આ બીજા માળનું બાંધકામ ચાલુ રહ્યું હતું. બરાબર? 1/1/2019ના લોન લીધી અને બાંધકામ પૂરું થયું છે 1/4/2019ના. એટલે મૂડીકૃત વ્યાજ કેટલા સમયગાળાનું? તો કે 1/1ના લોન લીધી 2019ના અને બાંધકામ પૂરું થયું છે 1/4/2019ના. એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, આમ 3 માસ 2019ના જ આ લોન બાંધકામ સમયગાળો હતો. આ લોન લીધા પછી બાંધકામ સમયગાળો કેટલા માસનો છે? 3 માસનો. 1/4/2019ના બાંધકામ પૂરું થઈ ગયું છે. એટલે આપણે લેશું મૂડીકૃત વ્યાજ 3 માસનું. આ 1 લાખની લોન ઉપર 15% લેખે 3 માસનું વ્યાજ એ આવશે કુલ મૂડીકૃત વ્યાજ. $3,750. અને ફરીથી મૂડીકૃત વ્યાજ એક જ વર્ષમાં બાદ લેવાય નહીં. એનો 1/5 ભાગ આપણે ચાલુ વર્ષે બાદ લેશું, એટલે ₹750 એ બાદ લેશું. બધી જ રકમો માઇનસ કરી દઈએ, કારણ કે અંગત રહેઠાણનું મકાન છે એટલે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કેટલું આવ્યું હશે? 0. એમાંથી ફક્ત અને ફક્ત લોનનું વ્યાજ જ બાદ મળે અને એનું કમ્પલસરી કરપાત્ર ખોટ જ આવે. અંગત રહેઠાણના મકાનમાં કમ્પલસરી કરપાત્ર ખોટ આવે. બરાબર? 54,000, 13,500, 15,000 અને 750. આમ 83,250 શું આવશે? કરપાત્ર ખોટ. અને ભાડે આપેલ મકાનની પણ આ વખતે ખોટ આવી હતી 6,840. એટલે કુલ ખોટ થશે 90,090. મકાન મિલકતના શીર્ષકની કરપાત્ર ખોટ ના લખાય એટલે આપણે લખશું ખોટ. મકાન મિલકતના શીર્ષક હેઠળ ખોટ. બરાબર? 90,090. મેઇન ટોપિક રિવાઇઝ કરાવી દઉં છું. આ દાખલામાં મહત્વનો ટોપિક કયો હતો? આપણો મૂડીકૃત વ્યાજનો ટોપિક. હવે મૂડીકૃત વ્યાજ આવશે કે નહીં એ બહુ મહત્વનો ટોપિક છે, કારણ કે વિદ્યાર્થીઓ આ તો કરી જ આવતા હોય છે કે લોન લીધી છે. આપણે પહેલે વાત કરી ભાડે આપેલ મકાનના માટે લોનની વ્યાજ, તો 2,40,000 ઉપર 15% લેખે ચાલુ પાછલા વર્ષનું વ્યાજ તો દેવું જ પડશે. જ્યાં સુધી લોન પાછું ન આપીએ, લોનના નાણાં પરત ન કરીએ ત્યાં સુધી દર વર્ષે 2,40,000 ઉપર 15% તો આપવું જ પડે. તો એ તો તમે આપ્યું જ છે. બરાબર? સેમ વે આપણે અંગત રહેઠાણ માટે લોન પણ 2 લીધી છે, એક 3,60,000ની, એના ઉપર પણ 15% તો આપવું જ પડશે. અને બીજી લોન લીધી છે 1 લાખની, એના ઉપર પણ 15% આપવું જ પડશે. ચાલુ પાછલા વર્ષનું વ્યાજ આ ત્રણેય ઉપર 15% ચાલુ વર્ષે તો આપવું જ પડશે. મૂડીકૃત વ્યાજ ક્યારે આવે? તો કે બાંધકામ સમયગાળો આપ્યો હોય ત્યારે તારીખો ખાસ ધ્યાનમાં લેવી. અહીંયા આપણે લોન લીધી છે એ તારીખથી બાંધકામ પૂરું થયાનો સમયગાળો, બાંધકામ પૂરું થયા તારીખ આપેલી હોય ત્યારે આપણે કેટલા સમયગાળા દરમિયાન બાંધકામ ચાલુ રહ્યું હતું એ જોઈ લેવું. તો આપણે શું કર્યું? પહેલે
મૂડીકૃત વ્યાજ પણ ત્રણેયમાં આવ્યું છે એટલે આપણે જોઈ લઈએ. 2,40,000 ઉપર 15% લેખે કેટલા માસનું વ્યાજ લીધું આપણે? 27 માસનું વ્યાજ. શું કામ? તો કે આપણે લોન લીધી હતી 1/1/2017 કરીને બાંધકામ પૂરું થયું છે 1/4/2019 એટલે 2017ના 12 મહિના, 2018ના 12 મહિના અને 2019ના 3 મહિના, જાન્યુઆરીથી માર્ચ સુધીના. આમ ટોટલ 27 માસ માટે બાંધકામ ચાલુ રહ્યું હતું. એ સમયગાળાનું જે વ્યાજ છે 2,40,000ની લોન ઉપર 15% લેખે 27 માસનું જે વ્યાજ છે એ આપણે એક જ વર્ષમાં બાદ લેવાનું નથી. મૂડીકૃત વ્યાજ આપણે 5 સરખા હપ્તાઓમાં બાદ લઈએ છીએ. બાંધકામ પૂરું થયાનું પાછલું વર્ષથી કરીને સળંગ 5 વર્ષમાં બાદ લઈએ છીએ. એટલે એનો 1/5 ભાગ આપણે બાદ લઈશું. 2019માં 1/4/2019ના બાંધકામ પૂરું થયું છે એટલે. પછી આપણે બીજી લોન લીધી હતી અંગત રહેઠાણ માટે 3,60,000ની અને 1 લાખની, બરાબર. હવે મેઇન વસ્તુ આગળ મેં નોટ્સ લખાવી છે એ ધ્યાન રાખજો. જ્યારે ભાડે આપેલ મકાન માટે લોનના વ્યાજ અંગે કોઈ લિમિટ નથી, જેટલું વ્યાજ ચૂકવ્યું હોય બધું બાદ મળે. પણ અંગત રહેઠાણ માટે લોનનું વ્યાજમાં લિમિટેશન છે. તમે ખરીદી કે બાંધકામ માટે લોન લીધી હોય તો મેક્સિમમ 1/4/1999 પછી લોન લીધી હોય તો મેક્સિમમ 2 લાખ રૂપિયા અને મરામત કે પુનઃ બાંધકામ માટે લોન લીધી હોય 1/4/99 પછી તો મેક્સિમમ 30,000 રૂપિયા બાદ મળે. પણ આપણા દાખલામાં ઓલરેડી એટલું એ રકમથી ઉપર જતું નહોતું એટલે આપણે ડિરેક્ટલી લખ્યું છે. પણ ધ્યાન રાખવું આ ટોપિક. આપણે લોનનું વ્યાજ જ્યારે ભણ્યા હતા ત્યારે પણ મેં જોગવાઈઓમાં આ વસ્તુ લખાવેલી છે. આપણી ઓલરેડી એટલી એ રકમથી ઉપર જતી નથી. હવે 3,60,000ની લોન લીધી હતી એમાં આપણે લોન લીધી હતી 1/1/2017ના અને બાંધકામ પૂરું થયું છે 1/4/2018ના. એટલે મૂડીકૃત વ્યાજનો કેટલા સમયગાળો આવશે એ તમારે કેમ ગણવાનું? તો કે લોન ક્યારે લીધી અને બાંધકામ ક્યારે પૂરું થયું. લોન લીધી 1/1/2017ના અને 1/4/2018ના રોજ બાંધકામ પૂરું થયું. તો 2017નું આખું વર્ષ 12 મહિના અને 1/4/2018 એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 3 મહિના 2018. આમ 15 માસ બાંધકામ ચાલુ રહ્યું. તો બાંધકામ સમયગાળાનું વ્યાજ એટલે જ આપણું શું ગણાય? મૂડીકૃત વ્યાજ. 3,60,000 ઉપર 15% લેખે 15 માસનું વ્યાજ. પણ મૂડીકૃત વ્યાજ એક જ વર્ષમાં બાદ મળે નહીં, કુલ 5 વર્ષોમાં બાદ લઈએ છીએ અને આપણું બાંધકામ પૂરું થયું છે 1/4/2018ના એટલે જે પાછલા વર્ષે બાંધકામ પૂરું થયું એ વર્ષથી સળંગ 5 વર્ષમાં બાદ લઈએ એટલે અત્યારે આપણું 19-20 છે એટલે બાદ મળે. 1 લાખની લોન લીધી હતી પુનઃ બાંધકામ માટે, એ 3 માસ માટે લીધી હતી એટલે 1 લાખ ગુણ્યા 15% લેખે 3 માસનું વ્યાજ આવ્યું 3750 અને એ પણ બાંધકામ સમયગાળાનું વ્યાજ કેટલું બાદ લઈ શકીએ આપણે? 1/5 ભાગ. ક્લિયર? એટલે તમારે કેટલા માસ બાંધકામ ચાલુ રહ્યું એ ધ્યાનમાં લેવાનું અને 1/5 ભાગ ચાલુ પાછલા વર્ષે આવશે કે કેમ એ પણ ખાસ ધ્યાનમાં લેવું. અહીંયા તો આપણું 2018 ને 19માં બાંધકામ પૂરું થયું છે એટલે એના પછી આપણું 2019-20નું વર્ષ ઓલરેડી 5 વર્ષોમાં જ આવે એટલે આપણે બાદ લઈએ છીએ. ક્લિયર? આના પછી આપણે લઈએ છીએ એક અગત્યનો સમ જે યુનિવર્સિટી એક્ઝામમાં 2 વાર પૂછાયેલો પણ છે. ઉદાહરણ 15. ખાસ ધ્યાન રાખજો, વિડીયો કદાચ લાંબો થઈ શકે પરંતુ આ દાખલો યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાયેલો પણ છે. ઉદાહરણ 15 લઈએ છીએ. શ્રી પાટકર અને પૂંજાભાઈ નિશાંત અને અંકુર નામની મકાન મિલકતના સહમાલિકો છે. તેઓને મકાનમાં અને આવકમાં હિસ્સો નીચે મુજબ છે. હવે 2 જણ પાર્ટનરશિપમાં 2 મકાન ધરાવે છે. અહીંયા પાટકર અને પૂંજાભાઈ એ બંને પાસે 2 મકાન છે, નિશાંત અને અંકુર નામના. પણ એ 2 વ્યક્તિ છે પાટકર અને પૂંજાભાઈ, એની સહમાલિકીના મકાનની આવક જે થાય એમાં 30% અને 70%, આમ પાટકરનો 30% ભાગ અને પૂંજાભાઈનો 70% ભાગ રહેશે એવું નક્કી કર્યું છે. બંને મકાનની વિગતો આપી છે. માસિક ભાડું, મ્યુનિસિપલ કરવેરા આપ્યા છે, જમીન મહેસૂલ આપ્યું છે, આગનું વીમા પ્રીમિયમ, ભાડું ઉઘરાવનારને પગાર, આ બધા જ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમને આપેલી છે.
આગળના લેક્ચર્સમાં આપણે ચર્ચા કરી છે કે આ કોઈ ખર્ચા બાદ મળે નહીં. મકાન સુધારા વધારા માટે લીધેલ લોનનું વ્યાજ. ક્લિયર? આ આપણો મહત્વનો ટોપિક. મકાન ખાલી રહ્યાનો સમયગાળો આપેલો છે. પછી કીધું છે નીચેની વધારાની માહિતી પરથી શ્રી પાટકર અને પૂંજાભાઈના આકારણી વર્ષ 2020-21 માટે મકાન મિલકતોની કુલ આવકની ગણતરી કરો. શ્રી પાટકર અને પૂંજાભાઈ. હવે બંને જણા કોઈ પણ બે વ્યક્તિ હોય એની પોતાની સહમાલિકીની બે મિલકત છે, નિશાંત અને અંકુર નામના બે મકાન. એમાંથી જે આવક થશે એ પાટકર 30% લેશે અને પૂંજાભાઈ 70%. પણ આ સિવાય પણ એમના બીજા ધંધા તો હશે. એનામાં એ લોકોની આવક થાય છે. પોતાના સ્વરહેઠાણનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય આપેલું છે. આપણે જાણીએ છીએ એમ સ્વરહેઠાણનું આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્યની જરૂર હોતી નથી, કારણ કે એનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય જ આપણે શું લઈએ છીએ? શૂન્ય લઈએ છીએ. એનામાં મ્યુનિસિપલ કરવેરાની પણ જરૂર છે નહીં. આ તમને ભૂલ કરાવવા માટે બે વિગતો આપેલી છે. સ્વરહેઠાણના મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્યની ધ્યાનમાં જ નથી લેતા. આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શૂન્ય લઈએ છીએ. મકાન ખરીદવા માટે લોનનું વ્યાજ એ આપણે બાદ કરી શકીએ. અને ધંધાની કરપાત્ર આવક. હવે આપણે અહીંયા મકાન મિલકતોની કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. એટલે ધંધાની કુલ આવકની ગણતરી કરવાની હોય તો આપણે ટોટલમાં લે, પણ અહીંયા મકાન મિલકતોની કરપાત્ર આવકની ગણતરી કરવાની છે એટલે આની પણ કોઈ જરૂર નથી. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તરીકે આપ્યું છે. હવે મેઇન વસ્તુ, પહેલે વિદ્યાર્થીઓ દાખલો ન સમજે અને ઉતાવળ કરે કેલ્ક્યુલેશનમાં. પહેલે રકમ સમજવાની છે કે શું કીધું છે. પાટકર અને પૂંજાભાઈ આ બે મકાન એ લોકોના સહમાલિકીના છે. આની બંનેની આપણે ટોટલ આવક કેટલી થઈ એ કેલ્ક્યુલેશન કરશું, જેમ અત્યાર સુધી આપણે કરીએ છીએ એમ. પછી આ બંનેની કુલ આવકમાં પાટકરના 30% અને પૂંજાભાઈને કેટલા આપશું? આપણે 70% આપશું. એના પછી એમની પોતાના મકાનની વાત કરશું. બરાબર? કેલ્ક્યુલેશન કરીએ છીએ આપણે પહેલે નિશાંત અને અંકુર નામના બે મકાનની કરપાત્ર આવક. ક્લિયર? અને એના સ્ટેપ અત્યાર સુધી આપણે જે રીતે કરીએ છીએ એ રીતે જ છે, પણ આપણે પહેલે સ્ટેટમેન્ટમાં બતાવવા કરતાં આપણે પહેલે ગ્રોસ વાર્ષિક મૂલ્યની કેલ્ક્યુલેશન જવાબના ભાગરૂપે અલગથી બતાવી દઈએ છીએ. ગ્રોસ વાર્ષિક મૂલ્ય બંનેનું આવી રીતે બતાવી દઈશું, નિશાંત અને અંકુર, જેથી આપણે દરેક સ્ટેપ ફરીથી લખવા પડે નહીં. સ્ટેપ નંબર 1, મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્ય, વાજબી ભાડું કે એવું કંઈ આપ્યું નથી. વાજબી ભાડું અને સ્ટાન્ડર્ડ રેન્ટ બંને આપ્યા નથી. એટલે તમારું મ્યુનિસિપલ આકારણી મુજબ જે મૂલ્ય થશે એ જ સ્ટેપ 1ની રકમ થશે. ક્લિયર? પણ અહીંયા તમને મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય પણ આપ્યું નથી. મ્યુનિસિપલ કરવેરા આપ્યા છે 27,000 અને 40,500, જે મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્યના 20% છે. તો આ બંને વિગતો નથી આપી, ત્યાં આપણે કેલ્ક્યુલેશન કરશું. બરાબર? 20 એ આપણા મ્યુનિસિપલ કરવેરા છે 27,000, તો 100 એ આપણું મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય કેટલું? એટલે તમને મળશે મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય 1,35,000. સેમ વે અંકુર મકાન માટે કેલ્ક્યુલેટ કરી લઈએ તો 20 એ 40,500, તો 100 એ કેટલા? એટલે તમને મળશે 2,02,500 રૂપિયા. સ્ટેપ 1ની રકમ મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય. ક્લિયર? વાજબી ભાડું અને સ્ટાન્ડર્ડ રેન્ટ છે નહીં, એટલે એની રકમ જ આપણી સ્ટેપ 1ની રકમ થાય. સ્ટેપ નંબર 2, મળેલ કે મળવાપાત્ર ભાડું. જે તમને આપેલું છે માસિક ભાડું 9,000 અને અંકુર મકાનમાં કીધું છે 24,000 માસિક ભાડું. એટલે આપણે વાર્ષિક લઈ લઈએ 1,08,000 અને 2,88,000. મળેલ કે મળવાપાત્ર ભાડાની રકમમાંથી આપણે માઇનસ કરીએ છીએ નહીં વસૂલ થયેલ ભાડું અથવા તો
મકાન માલિકે કરેલ ખર્ચ, પણ એવું કોઈ વિગત છે નહીં. ભાડું ઉઘરાવવાનો ખર્ચ બાદ મળે નહીં, જે આગળ પણ આપણે ચર્ચા કરી છે, એટલે ભૂલ કરતા નહીં. માલિકે જો ભાડું કમાવા માટે કોઈ ખર્ચ કર્યા હોય તો એ જ રકમ અહીં બાદ મળે, એટલે સ્ટેપ 2 ની રકમ આ થશે. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં આપણે કહીએ છીએ સ્ટેપ 1 ની રકમ અને સ્ટેપ 2 ની રકમ પૈકી વધુ હોય તે. 1,35,000 અને 1,08,000 પૈકી વધુ રકમ થશે આપણી 1,35,000 અને 2,02,000 અને 2,88,000 પૈકી વધુ રકમ થશે 2,88,000. ક્લિયર? આના પછી સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 માં સ્ટેપ 3 ની રકમ માઇનસ મકાન ખાલી રહ્યા સમયનું ભાડું જો હોય તો. આપણે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું છે નિશાંત મકાન છે એ આપણું 3 મહિના ખાલી રહ્યું છે, તો 1 મહિનાનું ભાડું છે 9,000, તો 3 મહિનાનું આપણું ભાડું થાય 27,000, જે મળી શક્યું હશે નહીં. એટલી આવક જનરેટ થઈ શકી હશે નહીં, એટલે આપણે એ માઇનસ કરી નાખશું. 1,35,000 માઇનસ 1,27,000 એટલે આપણે મળશે 1,08,000 અને અંકુર મકાન ખાલી રહ્યું નથી, એટલે 2,88,000 સ્ટેપ 3 ની રકમ જ આપણી સ્ટેપ 4 ની રકમ થશે. આ આપણે મળી ગયું ગ્રોસ વાર્ષિક મૂલ્ય 1,08,000 અને 2,88,000. હવે વાત કરીએ આપણે સ્ટેટમેન્ટમાં. ગ્રોસ વાર્ષિક મૂલ્યથી સ્ટાર્ટ કરી દઈશું અને અહીંયા સ્ટેટમેન્ટમાં ખાસ ધ્યાન રાખજો, શ્રી પાટકર અને પૂંજાભાઈની સહમાલિકીની મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક બંનેનું મકાન નિશાંત માટે કેલ્ક્યુલેશન કરીએ છીએ. બંને મકાન અહીં ભાડે આપેલ મકાન જ છે. સ્ટાર્ટ કરીએ ગ્રોસ વાર્ષિક મૂલ્યથી. 2 મકાન છે એટલે અંદરની કોલમમાં લખીએ છીએ ગ્રોસ વાર્ષિક મૂલ્ય નિશાંતનું આવ્યું છે 1,08,000 માઇનસ સ્થાનિક કરવેરા આપણે 20% લેખી આપેલા હતા ઓલરેડી 27,000 માઇનસ કરી દઈએ 1,08,000 માઇનસ 27,000 એટલે આપણને મળશે 81,000. એમાંથી એ મળશે આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય માઇનસ કરશું આપણે ખાસ કપાતો તરીકે સ્ટાન્ડર્ડ કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% અને લોનનું વ્યાજ જે આપણને ઓલરેડી આ દાખલામાં આપી દીધેલું છે. બરાબર? મકાનમાં સુધારા વધારા કરવા માટે લોનનું વ્યાજ. ભાડે આપેલ મકાન માટે લોનના વ્યાજમાં આપણે જોવાનું નથી, જેટલું પણ હોય બધું જ બાદ મળે. 24,300 અને 45,000 બંને માઇનસ કરી નાખીએ આપણે 81,000 માંથી, એટલે આપણને મળશે 11,700. આપણે લખી દઈશું 12ની કોલમમાં. નિશાંત મકાનની કરપાત્ર આવક 11,700. સેમ વે આપણે અંકુર મકાનની કરપાત્ર આવકની ગણતરી કરી લઈએ. સ્ટાર્ટ કરશું ગ્રોસ વાર્ષિક મૂલ્ય 2,88,000 માઇનસ સ્થાનિક કરવેરા અંકુર મકાનમાં આપેલા છે તમને 40,500 માઇનસ કરશો એટલે મળશે 2,47,500. આ મળ્યું તમને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. એમાંથી ખાસ કપાત તરીકે 2 રકમ માઇનસ કરશો. પહેલે માઇનસ કરશું આપણે સ્ટાન્ડર્ડ કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% $74,250 અને
લોનનું વ્યાજ જે આ દાખલામાં ડિરેક્ટલી આપી દીધું છે 27,500. સુધારા વધારા માટે આપેલી છે, પણ અહીંયા મકાન ભાડે આપેલું છે એના માટે કોઈ લિમિટ નથી. માઇનસ કરી દઈશું 2,47,500માંથી 74,250 અને 27,500 એટલે મળશે 1,45,750. 12ની કોલમમાં લખશું અને શોધી લેશું મકાન મિલકતની કરપાત્ર આવક. પાટકર અને પૂંજાભાઈ બંનેના સહમાલિકીના બંને મકાન નિશાંત અને અંકુરમાંથી કરપાત્ર આવક થાય છે 11,700 અને 1,45,750. એટલે કુલ મળશે તમને 1,57,450. આટલી કેલ્ક્યુલેશન તો તમને ઓલરેડી આવડતી હતી. હવે મેઇન ટોપિક સ્ટાર્ટ થાય છે કે બંને જણની સહમાલિકીના મકાન હતા નિશાંત અને અંકુર. હવે બે મકાનમાંથી એમને કુલ આવક થાય છે 1,57,450. એમાંથી કીધું છે આપણને કે બંને મકાનમાંથી જેટલી આવક થાય છે એનામાં બંનેનો આવકનો હિસ્સો કેટલો છે, તો કે પાટકરનો 30% અને પૂંજાભાઈનો 70%. એટલે 1,57,450ની જે આવક થઈ એમાંથી પાટકરનો 30% હિસ્સો અને પૂંજાભાઈનો 70% હિસ્સો છે. એટલે 47,235 અને 1,10,215 રૂપિયા. આમ જે આ બંને નિશાંત અને અંકુરના ભાડે આપેલ મકાનમાંથી જે આવક થઈ છે 1,57,450 એમાંથી પાટકરને મળશે 47,235 રૂપિયા અને પૂંજાભાઈને આવક મળશે 1,10,215 રૂપિયા. ક્લિયર? હવે મેઇન વસ્તુ, આ બંને એ લોકોની સહમાલિકીના છે, પણ આ સિવાય એમની પોતાની પણ આવક છે. ખાલી મકાન ભાડે આપવાનો તો એમનો જે એક્સ્ટ્રા મકાન હતા એ ભાડે આપ્યા છે, એ ઉપરાંત પોતે ધંધો પણ કરે છે અને પોતાના અંગત રહેઠાણનું પણ કંઈક મૂલ્ય આપેલું છે. તો આપણે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તરીકે આપ્યું હતું કે પાટકર અને પૂંજાભાઈની બીજી વિગતો આપેલી છે. પોતાના અંગત રહેઠાણના મકાન માટે ગ્રોસ વાર્ષિક મૂલ્ય અને મ્યુનિસિપલ કરવેરા આપ્યા હતા, જેની આપણે જરૂર નથી કારણ કે અંગત રહેઠાણ માટે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 થાય અને એની લોનનું વ્યાજ આપણે બાદ કરશું. આ સિવાય એમની ધંધાની આવકની પણ ઇન્ફોર્મેશન છે, પણ આપણે અહીંયા કુલ આવકનું પત્રક નથી બનાવવાનું. શું કીધું છે? બંનેની મકાન મિલકતની કરપાત્ર આવક ગણો. તો ભાડે આપેલ મકાનમાંથી એ લોકોને આટલા મળ્યા છે પોતાને, અને સહમાલિકીનું મકાન હતું એ, અને પોતાનું મકાનનું પણ આપણે લોનનું વ્યાજ બાદ કર્યા પછીની ઇન્ફોર્મેશન આપેલી છે. તો આપણે બંનેનું ઇન્ડિવિજ્યુઅલ કરપાત્ર આ હતું, એ બંનેનું સહમાલિકીના મકાનનું હતું. હવે આપણે પાટકરની આવકનું પત્રક અને પૂંજાભાઈની આવકનું પત્રક બનાવી લઈએ. બંનેના ઇન્ડિવિજ્યુઅલ આપણે આવકના પત્રક બનાવશું અને મકાન મિલકતની આવકની જ કરપાત્ર આવકની ગણતરી બતાવવાની છે. આપણે લઈ લઈએ છીએ પાટકરની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક. એમાં અંગત રહેઠાણના મકાનની કેલ્ક્યુલેશન કરશું અને ભાડે આપેલ મકાનની જે આવકનો હિસ્સો હતો એમનો જે, એ આપણે એમાં એડ કરી દઈશું. એટલે આપણે અંગત રહેઠાણના મકાનનું સ્ટાર્ટ કરીએ તો અંગત રહેઠાણનું મકાન છે એમાં ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આપણે શું કહીએ છીએ? 0. અને એમાંથી ફક્ત લોનનું વ્યાજ માઇનસ કરવા મળે. લોનનું વ્યાજ, હવે ધ્યાન રાખજો, અંગત રહેઠાણનું મકાન છે એટલે લિમિટેશન આવી જાય. મકાન ખરીદવા માટે લોનનું વ્યાજ છે એટલે 36,750 આપણે માઇનસ કરી દઈશું. એટલે 12ની કોલમમાં આવશે આપણું -36,750 અંગત રહેઠાણના મકાનનું. અને ભાડે આપેલ મકાનની કરપાત્ર આવક આપણે કેલ્ક્યુલેશન કરી હતી
એડ કરી દઈશું. પાટકરનું આપણે આપેલું છે ટોટલ 1,57,450 આવક થઈ હતી નિશાંત અને અંકુર નામના બે ભાડે આપેલ મકાનમાંથી. એમાં પાટકરનો હિસ્સો છે 47,235 રૂપિયા. 47,235 રૂપિયા આપણે એડ કરી દઈશું એટલે એમની આપણે મકાન મિલકતની કરપાત્ર આવક મળી જશે. પોતાના અંગત રહેઠાણના મકાનનું કમ્પલસરી કરપાત્ર ખોટ જ આવશે. એમાંથી આપણે માઇનસ કરી દઈશું 47,235 માઇનસ 36,750 એટલે આમની કરપાત્ર આવક મળશે આપણે 10,485. સેમ વે આપણે પૂંજાભાઈની કેલ્ક્યુલેશન કરી લઈએ. પૂંજાભાઈની મકાનની પોતાનું મકાન છે એમાં આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય લેશું 0. માઇનસ લોનનું વ્યાજ. અંગત રહેઠાણની મકાનની વિગતો આપણને આપેલી છે. મકાન ખરીદવા માટે લીધેલ લોનનું વ્યાજ 2,15,000. અહીંયા દાખલામાં મહત્વનો ટોપિક આ પણ છે કે આપણે આગળ પણ લોનના વ્યાજની ચર્ચા કરી ત્યારે વાત કરી હતી કે જ્યારે ભાડે આપેલ મકાનની લોનનું વ્યાજ હોય તો એ જેટલું પણ હોય બધું બાદ કરવા મળે, પણ જ્યારે અંગત રહેઠાણની લોનનું વ્યાજ હોય ત્યારે લિમિટેશન આવી જાય છે. અને એ લિમિટેશન શું છે તો કે મકાન ખરીદવા માટે કે બાંધકામ માટે લીધી હોય લોન તો આપણે ક્યારે લોન લીધી છે એ ધ્યાનમાં લેવું પડે. 1,499 પહેલાં લીધી હોય તો આપણે 30,000 બાદ કરવા મળે અને 1,499 પછી લીધી હોય તો આપણે ટોટલ 2 લાખ માઇનસ કરી શકીએ. સૌથી મહત્વનો ટોપિક લોનનું વ્યાજમાં અંગત રહેઠાણ માટે લોન લીધી હોય તો ખરીદી બાંધકામ માટે લીધી હોય તો 1,499 પહેલાં લીધી હોય તો મેક્સિમમ 30,000 અને 1,499 પછી લીધી હોય તો વધુમાં વધુ 2 લાખ બાદ કરવા મળે. અને સમારકામ કે પુનઃ બાંધકામ માટે લોન લીધી હોય તો એ ટોટલ વધુમાં વધુ 30,000 બાદ કરવા મળે. હવે અહીંયા આપણે અંગત રહેઠાણ માટેની લોનનું કીધું છે. હવે કોઈ ઇન્ફોર્મેશન નથી એટલે 1,499 પછી જ લીધી હશે એમ માનીએ તો વધુમાં વધુ 2 લાખ માઇનસ કરવા મળે. અને અહીંયા આપણે લોનનું વ્યાજ આપેલું છે 2,15,000 પણ અંગત રહેઠાણના મકાન માટે 2 લાખથી વધુ બાદ કરવા મળે નહીં. મકાન ખરીદવા માટે લોન લીધી છે એટલે 2 લાખ માઇનસ કરશું. 2,15,000 વ્યાજ ચૂકવ્યું છે પણ બાદ કરવા મળશે નહીં એટલે મેક્સિમમ 2 લાખ રૂપિયા. આ દાખલામાં મહત્વનો ટોપિક હાઇલાઇટ કરી નાખજો. 2 લાખ માઇનસ કરીએ એટલે 12ની કોલમમાં આવશે આપણા માઇનસ 2 લાખ. આ વાત થઈ અંગત રહેઠાણના મકાનની. સેમ વે પાટકર જેમ જ પૂંજાભાઈને પણ ભાડે આપેલ મકાનમાં ભાગ મળ્યો છે. એડ કરી નાખીએ. નિશાંત અને અંકુર નામના બે મકાનોની કરપાત્ર આવક હતી 1,57,450. એમાં પૂંજાભાઈનો ભાગ હતો 70%, 1,10,215 રૂપિયા. 1,10,215 રૂપિયા ભાડે આપેલ મકાનની આવકમાં ભાગ. કેલ્ક્યુલેશન ટોટલ મારી દઈએ. 1,10,215 માઇનસ 2 લાખ એટલે આપણી રકમ માઇનસમાં મળશે 89,785 રૂપિયા. 89,785 રૂપિયા એ ખોટ આવી એટલે આપણે લખશું મકાન મિલકતના શીર્ષક હેઠળ ખોટ. ક્લિયર? આ દાખલો થોડો લાંબો છે, કેલ્ક્યુલેશન ધ્યાન માંગી લેવું છે, પણ યુનિવર્સિટી એક્ઝામમાં 2 વાર પૂછાયેલો છે. તો એકદમ ધ્યાનથી ગણશો. પાટકર અને પૂંજાભાઈ વાળો સમ. પહેલે તો એમને જે સહમાલિકીના પોતાના બંનેનું જે સહિયારું 2 મકાન હતા નિશાંત અને અંકુર એની કરપાત્ર આવક જેમ આપણે ગણીએ છીએ એમ જ ગણશો. પછી એ જે આવક થાય છે એમાં પાટકર અને પૂંજાભાઈનો હિસ્સો કેટલો છે
30% પાટકર લેશે અને પૂંજાભાઈ 70% લેશે. એટલે એ બંનેની કરપાત્ર આવક ભાડે આપેલ મકાનની મળી ગઈ. આ ઉપરાંત એમના પોતાના મકાન પણ છે. તો બંનેની ઇન્ડિવિજ્યુઅલ પછી તમે પત્રક બનાવશો કે પાટકરની મકાન મિલકતની આવક કેટલી અને પૂંજાભાઈની મકાન મિલકતની કરપાત્ર આવક કેટલી. ક્લિયર? આ ટાઈપનો એક સમ તમારા એક્સરસાઇઝમાં આપેલો છે. સમ નંબર 12 છે, જેની પ્રેક્ટિસ તમે કરશો. દિનેશ શાહ અને અરવિંદ પટેલ જેવો છે વાળો સમ. આશિયાના અને સામિયાના 2 મકાન આપેલા છે. એ આજે તમે આની સાથે જ પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. ક્લિયર? થેન્ક યુ સો મચ.